દાળને પલાળ્યા વગર અને ક્રશ કર્યા વગર અગર તમે ઇન્સ્ટન્ટ મેદુવડા બનાવવા માંગતા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। 1 કપ જેટલું પોહા લેવાના, એને સરસ રીતે ચારીને એનું આપણે પાવડર કરી દેવાનું। હવે 1 કપ જેટલું એમાં સોજી, અડધી કપ જેટલું ચોખાનો લોટ અને 1 કપ જેટલું આપણે છીણેલા બટેકા એડ કરવાના। હવે એમાં આદુ, મરચાં, લીમડો અને કોથમીર એડ કરવાની। હવે એમાં મીઠું, કાળા મરી અને 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું। બધાને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે 1/4 ચમચી જેટલું સોડા એડ કરવાની, જેથી એ સરસ ફૂલે। હવે લોટની જેમ લોટ બાંધી દેવાનો। હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને આપણે એમ આવી રીતે ગોળ ગોળ ગોળા વાળી દેવાના। પછી આપણે જેમ મેદુવડામાં કાણા હોય એમ આંગળીની મદદથી એમાં આવી રીતે કાણા કરી દેવાના। બધા મેદુવડાને આવી રીતે આપણે રેડી કરી દેવાનું। હવે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે ફ્રાય કરવાનો। એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના અને એકદમ લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના। રેડી છે આપણા ઇન્સ્ટન્ટ મેદુવડા। રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂર ગમશે।